આદેશ કી જય પહોંચી સિદ્ધ કરીશું એના માટે સોય દોરો પહેલાં આપણે સોયમાં દોરો પરોવી લઈએ, દોરાને ડબલ કરી લેવાનો, આ બે તાર એક કરી લેવાના અને એને પણ બંને ભેગા તારને પણ સોયમાં પરોવી લેવાનો અને એને ગાંઠ મારી લેવાની. એક દોરામાં બે બાજુ સોય થઈ જાય, એક તો સીધું આવી જાય અને બીજામાં ડબલ દોરા નાખીને ગાંઠ મારી લેવાની. હવે મોતી અને પદકનો યુઝ કરીશું. ફર્સ્ટ પહોંચીનું મોતી હોય એટલે પહેલું મોતી તો બંને સોયમાંથી પાસ કરવાનું. અહીંયાથી નીકળી જાય તો પહેલાં આપણે અહીંયા દોરો બાંધી લેવાનો અથવા તો અડધે સુધીનું રાખવાનું, બહુ સુધી જવા નહીં દેવાનું, નહીં તો પછી નીકળી જશે. હવે બંનેમાં બે બે મોતી પરોવવાના. પહોંચીના પદક એકદમ નાની સાઈઝના ચોરસ બે નાકાવાળા લેવાના છે, એક નાકાના નહીં. બે નાકા હશે તો જ ફાવશે. આ રીતે એકદમ કીડિયા મોતી પરોવવાની સોયનો યુઝ કરવાનો અને આ જે પદક છે એ તમે ગોપમાલા અથવા તો કટુક આપણે જેને કહીએ શ્રીકંઠમાં ધરાય છે એમાં પણ યુઝ કરી શકો, પહોંચીમાં પણ યુઝ કરી શકો, બાજુબંધમાં અને નાના હારમાં પણ યુઝ કરી શકો. એકદમ બારીક સાઈઝના ચોરસ મોતી પદક. એની બરોબરમાં મોતી થોડા મોટા છે, એકદમ નાના મોતી લેવાના. બને તો પછી રિયલ મોતી ઝીણામાં પરોવશો તો સરખું આવી જશે. ફરીથી બંને સોયમાં બે બે મોતી પરોવવાના છે અને ફરીથી એક પદક એ રીતે લેવાનું છે. એક બીજી પહોંચીનો વિડીયો એક બનાવ્યો હતો, એમાં વચ્ચે એક જ પદક લીધું હતું અને આજુબાજુ મોતીની સેર. આમાં પદક મોતી એ પ્રકારથી રચના લેવાની છે. બીજી ટાઈપની પહોંચી છે આ, એટલે એમ સીધું સીધું લેતા આવવાનું છે. જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી કરવી અને પછી છેલ્લે બંનેમાં એક મોતી પાસ કરી લેવાનું. હવે આપણે પડછા બાંધતા શીખી લઈએ. પડછા બાંધવા માટે કોટનનો દોરો યુઝ કરવામાં આવે. આ દોરાને માર્કેટમાં આ રીતે બાંધે. જો આ સાઈડમાં જે બે દોરા છે આ બંનેની વચ્ચેથી દોરો પાસ કરવાનો અને બે ભાગ સરખા કરી લેવાના. પહેલાં એક ગાંઠ મારી લઈએ, પછી શું કરવાનું, એને ફિટ પકડીને વળ ચડાવવાના. એટલા બધા વળ ચડાવવાના કે એ ડબલ થઈ જાય, ખબર ન પડે કે એક બે દોરા છે, એક જ દોરો દેખાવા માંડે એ પ્રકારથી વળ ચડાવવાના હોય. પરફેક્ટ કરવું હોય તો એકદમ વળ ચડી જાય ફિટમાં ફિટ એટલે પછી એના છેડા ઉપર ગાંઠ મારવામાં આવે અહીંયા સાઈડ. અને પછી આ ભાગને કટ કરી દે. આ રીતે આ બાજુ પણ એ જ રીતે કરવાનું. આ જે દોરો હોય
એને ગાંઠ મારતા પહેલાં આ બંનેની વચ્ચે આ દોરો મૂકી દેવાનો. કોઈ પણ શૃંગાર હોય જેમાં પડછાની યુઝ થતા હોય એની વાત છે. આ રીતે આની 2-3 ગાંઠ મારી લેવાની વ્હાઈટની અને પછી બ્લેકની મારવાની. હવે આને અહીં વળ ચડાવીને ગાંઠ મારી લઈશું. આ પોચી તૈયાર છે. આને જો તારમાં પરોવતા તો આ છેડા નહીં રાખવાના, તારમાં પરોવીને આ જ રીતે ગોળ વાળી દઈએ તો કડા થઈ જશે. આ લૂઝ હોય એટલે પોચી, કડા હોય તો કડા તારમાં જ હોય. શ્રી વલ્લભાધીશ.